નમસ્કાર પાલનપુર આજે 25 તારીખ શનિવાર અને પાલનપુરમાં ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે। આ છે માનસરોવર બ્રિજ અને માનસરોવર જે બ્રિજ છે ત્યાંથી આ સામેની જે સાઈડ છે એ રાજસ્થાનથી એટલે કે માઉન્ટ આબુ છે ત્યાંથી પાલનપુર શહેરમાં પ્રવેશવાનો આ મુખ્ય માર્ગ છે। અને તમે જુઓ કે પાલનપુરની પ્રી મોન્સૂન જે કામગીરી છે એ કામગીરી કેવી થયેલી છે। રોડની ઉપર અને રોડની બંને બાજુ પાણી ભરાઈ ગયા છે। હવે અહીં હું જે જગ્યાએ ઊભો છું એની બાજુમાં થઈ અને લડબી નદીનો પ્રવાહ પસાર થાય છે। અહીં આ લડબી નદીનું પાણી જઈ રહ્યું છે। હવે માત્ર અહીં જો રોડની બંને સાઈડ માત્ર જેસીબી અડધો કલાક જો ચલાવવાનો પ્રયત્ન કરે તો આ રોડ ઉપર પાણી ભરાવાની શક્યતા ન રહે, પરંતુ રોડની જે સાઈડ છે એટલે કે રોડની બંને બાજુ છે એ બંને બાજુ તરફ માટી હોવાના કારણે એનો ભાગ ઊંચો છે અને વચ્ચે રોડ હોવાના કારણે જે રોડનું લેવલ છે એ ન હોવાના કારણે પાણી ત્યાં રોડ ઉપર સંગ્રહિત થયું છે। પાણી આટલેથી અટકી ગયું છે। જો અહીંથી રોડ પાણી જવાનો જો માર્ગ કરવામાં આવે તો આ પાણી જે છે અહીં ભરાયેલું છે એ પાણી અહીં લડબી નદીમાં જતું રહે અને જેના કારણે રોડ ઉપર પાણી ભરાય નહીં। અને આ સાઈડ છે બીજી સાઈડ એટલે કે જે ડાબી સાઈડ છે તો ડાબી સાઈડ ઉપર પણ જે પાણી ભરાયેલું છે આગળ અહીં રાધાસ્વામી સત્સંગ હોલ છે અને અહીં લડબી નદી જ છે। હવે આ લડબી નદી છે ત્યાં પણ અહીંથી પાણીનો નિકાલ થઈ શકે એમ છે। માત્ર અને માત્ર અહીં અડધો કલાક પાલનપુર જે નગરપાલિકા છે એનું જેસીબી ચાલવું જોઈએ। હવે અહીં જો કે રોડની બંને સાઈડ માટીના જે ઢગલા છે અને કચરો છે એ કચરો તો અહીં બિલકુલ સાફ કરેલો નથી। આ ચોમાસું હોવાના કારણે અહીં પાણી ભરાઈ રહે અને પાણી ભરાઈ રહે એટલે આ જે ગંદકી છે એ ગંદકીની અંદર મચ્છર થાય અને મચ્છરના કારણે ડેન્ગ્યુ જેવા જે ભયંકર રોગ છે એ રોગ છે ને થવાની પૂરેપૂરી શક્યતા છે। અહીંથી આ નીચે જે લડબીનો પટ છે ત્યાં પાણીનો નિકાલ થઈ શકે એમ છે, પરંતુ બંને સાઈડ જે છે એ બંને સાઈડ પાણીનો પ્રોપર જે નિકાલ થાય એના માટે જે કઈ વ્યવસ્થા કરવાની થાય એ કરવી જોઈએ। યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અહીં પાણીનો ભરાવો થાય છે અને જ્યારે સ્કૂલો ચાલુ હોય ત્યારે અહીંથી જે શાળાએ જતા જે બાળકો છે એ નીકળી શકતા નથી। શાળાએ મૂકવા જતા જે વાલીઓ છે એ પણ નીકળી શકતા નથી અને આ પાણીનો જે સમસ્યા છે એ ચોમાસા દરમિયાન જ અહીં સર્જન થાય છે। તો શું આ જે એલિવેટેડ બ્રિજ છે ત્યાંથી આ જે બંને બાજુ લડબી નદી છે એ લડબી નદીના પટ સુધી અહીં પાણીના નિકાલ માટે જો કેનાલ થઈ જાય તો આ પાણીનો પ્રશ્ન છે ચોમાસું જે દરમિયાન ભરાય છે એનો કાયમી નિકાલ આવે। પરંતુ સામે જો કે જે ટુ વ્હીલર છે, ફોર વ્હીલર છે અહીંથી પસાર થાય છે તો કેટલી ગાડીઓ બંધ થઈ જાય છે અને ટુ વ્હીલર તો અહીં નીકળી શકે એમ જ નથી। રાત્રે જો વધારે વરસાદ પડી જાય, આજે જે આગાહી છે ઉત્તર ગુજરાતની 15 કે 20 ઇંચની અને એ પ્રમાણે જો એટલો વરસાદ અહીં પડી જાય તો પછી અહીં તો જો આમ પબ્લિક છે રાજસ્થાન તરફથી આવતી એને ચાલવા માટે તો અહીં જગ્યા જ નહીં રહે। ફૂટપાથની તો કોઈ વ્યવસ્થા જ નથી એટલે ચાલવું તો મુશ્કેલ જ છે। બંને બાજુ જે માટી છે એ માટીના ઢગલા હોવાના કારણે જે પાણી છે વરસાદનું પાણી રોડ ઉપર આવી ગયું છે। સામે જે એલિવેટેડ બ્રિજ છે ત્યાંથી બંને બાજુ એટલે કે બંને સાઈડ પાણીની ચોમાસાના જે પાણીની છે એ ગટર લાઈનની જો વ્યવસ્થા થાય તો અહીં ચોમાસાનું જે પાણી છે એ નહીં ભરાય। બાકી દર વર્ષે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય છે એટલે કે પ્રી મોન્સૂન નગરપાલિકાની જે સાફ સફાઈ થાય છે એ માત્ર અને માત્ર કદાચ કાગળ ઉપર રહી જાય એવું અહીં લાગી રહ્યું છે। ન્યૂઝ એસીબી બનાસકાંઠા પાલનપુર।